કમ્ફર્ટ હોટલની અંદર જે જુગારની રેડ જે છે લોકલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી, ત્યારબાદ એમના પર કોઈ પણ ગેરરીતિના જે પણ આક્ષેપો હતા એના આધારે પ્રાથમિક તપાસ અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. મુખ્ય આરોપી જે છે વાયકે ગોહિલ પીઆઈ અને બીજા ભયપતસિંહ સોલંકી કરીને એમના જે જમાદાર હતા, બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. અગાઉ જે છે આ ગુનામાં ભયપતસિંહ જે આરોપી છે એમની અટક કરવામાં આવેલી હતી અને રિમાન્ડ અને બીજી અન્ય તપાસમાં તેમને જેલ હવાલે કરવામાં આવેલા છે. અને હાલની જે પરિસ્થિતિ છે એ મુજબ 2 દિવસ પહેલાં એસએમસીની ટીમ દ્વારા પીઆઈ વાયકે ગોહિલ જે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને ગઈકાલ નામદાર મોરબી સેશન્સ કોર્ટ દ્વારા જે પીઆઈ છે એમને ત્યાં રજૂ કરતા એમના સોમવાર સુધીના જે છે રિમાન્ડ અમને આપવામાં આવેલા છે અને એમની આગળની પૂછપરછ અને તપાસ જે છે એ આ તબક્કે ચાલુ છે.